નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પીણા વર્ગના પાકોમાં ચા વિશે વાત કરી. આપણે જોયું કે ચા એ ભારતનો મહત્વનો પીણા વર્ગનો પાક છે. ઢોળાવવાળી જમીન કે જ્યાં પાણી ન ભરાય તેવી જમીન એના માટે વધારે માફક છે. 200 સેન્ટીમીટર ઝાપટા સ્વરૂપે વરસાદ, આ ઉપરાંત લો કેલ્શિયમવાળી જમીન છે એ ચાના પાક માટે સૌથી વધારે માફક આવે છે. ચાનું ઉત્પાદન સૌથી વધારે વિશ્વની અંદર ચીન અને બીજા નંબરે ભારત છે, જ્યારે ભારતમાં સૌથી વધારે અસમ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો કરે છે. ચાના પાકની અંદર પાણી ન ભરાય એની ખાસ કાળજી રાખવી જોઈએ, કારણ કે જો ચાના પાકમાં તેના છોડ નીચે પાણી ભરાય થડમાં તો એ સડી જાય છે, કોહવાઈ જાય છે. તો ચા એ મહત્વનો પાક જેના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે આજે કોફી વિશે વાત કરવાના છીએ. તો પીણા વર્ગનો બીજો મહત્વનો પાક કોફી. કોફી જે પકવવામાં આવે છે એમનો છોડ પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તાપ ન લાગે એ રીતે ઝાડના છાયાની નીચે વાવવામાં આવે છે. જો ચાની માફક જ કોફીનું વાવેતર પણ ઢાળવાળી જમીનમાં કરવામાં આવે છે, પણ ફરક એ છે કે કોફીના પાકને પકવવા માટે કે કોફીને વાવેતર કર્યા બાદ એના ઉપર સૂર્યનો સીધો તડકો ન લાગવો જોઈએ. ઓછા તડકામાં એમનું ઉત્પાદન થાય છે, એટલે સીધો તડકો ન લાગે એ રીતે કોફીના છોડવાને બીજા કોઈ મોટા ઝાડના છાયા નીચે, આપણે ગુજરાતીમાં કાઠિયાવાડીમાં કહીએ ને ઓસાવડમાં, અન્યના છાયાની નીચે રાખવું, ઉછેરવામાં આવે છે, એનું વાવેતર કરવામાં આવે છે. બીજું, તેને 15 થી 28 સેલ્સિયસ જેટલું તાપમાન અને 150 થી 200 સેમી જેટલો વરસાદ જરૂરી છે. પર્વતીય ઢોળાવવાળી જમીન એમને માફક આવે છે. આ ઉપરાંત ભારતમાં કોફી કર્ણાટકમાં, કેરળમાં અને તમિલનાડુમાં વધારે પ્રમાણમાં થાય છે. અને અવારનવાર કેટલી બધી પરીક્ષાઓમાં, નકશા પૂર્તિમાં, 1 માર્ક્સના પ્રશ્નોમાં, વિકલ્પમાં ઢગલાબંધ વખત પૂછાયેલો પ્રશ્ન, કોફી માટે જાણીતો કર્ણાટકનો પ્રદેશ અથવા કોફી કર્ણાટકના કયા વિસ્તારમાં સૌથી વધારે થાય છે? તો જવાબ આવશે કુર્ગ પ્રદેશ. ભારતના નકશાની અંદર તમે લોકો દક્ષિણ ભારતનો ભાગ જોશો તો કર્ણાટક અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની જે બોર્ડર છે ત્યાં આ વિસ્તાર આવેલો છે, જેને આપણે કુર્ગ પ્રદેશ કહીએ છીએ, જ્યાં સૌથી વધારે કોફીનું ઉત્પાદન થાય છે. જેની ચર્ચા આપણે પાઠ પૂરો કરતાની સાથે કરશું નકશા પૂર્તિમાં. તો કોફીના પાકમાં યાદ રાખવાની બાબતો: પહેલી વસ્તુ કે ઢોળાવવાળી જમીન, બીજો સૂર્યનો તાપ સીધો ન લાગવો જોઈએ, એટલા માટે કોઈ ઝાડના છાયા નીચે, તમે જો આ ચિત્રમાં ઝાડના છાયા નીચે કોફીનું વાવેતર કરેલું છે, તો ઝાડના છાયા નીચે. બીજું 15 થી 28 સેલ્સિયસ તાપમાન અને 150 થી 200 સેમી વરસાદ. આ ઉપરાંત ભારતમાં કોફીનું ઉત્પાદન કરતા રાજ્યો કર્ણાટક, કેરળ, તામિલનાડુ, અને કર્ણાટકનો ખાસ જાણીતો વિસ્તાર કુર્ગ પ્રદેશ, કુર્ગ નામનો વિસ્તાર કે જ્યાં કોફીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. ત્યારબાદ પીણા વર્ગનો મહત્વનો અને ત્રીજો ભાગ કોકો. કોકો વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. કોકો નામનું વૃક્ષ છે જેના ફળના બીમાંથી કોકો બનાવવામાં આવે છે. કોકો એ પેય પદાર્થ છે. પેય પદાર્થ એટલે પીવાનું પદાર્થ, જેને પી શકાય તે, ચા અને કોફીની જેમ. તો કોકોના વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. એ પીણા વર્ગનો પાક છે, એટલે કે પેય પદાર્થ છે. તેમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે. કોકોને ગરમ અને ભેજવાળી આબોહવા અને વધારે વરસાદની જરૂર રહે છે. કોકોનું ઉત્પાદન આફ્રિકાના દેશોમાં વધારે પ્રમાણમાં થાય છે. આફ્રિકાના જે દેશો છે વિસ્તારની આબોહવા ગરમ છે અને ભેજવાળી છે.
આપણે જાણીએ છીએ, આપણે અગાઉ પણ એના વિશે ચર્ચા કરી ગયા કે પૃથ્વીની અંદર જે કટિબંધો છે એની અંદર વચ્ચેનો જે ભાગ છે એ વિષુવવૃત્ત, ઉપર મકરવૃત્ત અને કર્કવૃત્ત અને નીચે મકરવૃત્ત. તો આ જે વચ્ચેનો ભાગ છે આ બધા ભાગને આપણે કહીએ છીએ ઉષ્ણ કટિબંધ, ગરમીવાળો વિસ્તાર. અને આપણે બધા એ પણ જાણીએ છીએ કે આફ્રિકા નામનો ખંડ આ વિસ્તારમાં ખૂબ મોટી કક્ષામાં ફેલાયેલો, કે વધારે ગરમ છે. એટલે કે આફ્રિકાની આબોહવા ગરમ અને ભેજવાળી છે, અને એટલા માટે જ આફ્રિકાના દેશોમાં કોકોનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે. અને ભારત આપણે જાણીએ છીએ આ વિસ્તારમાં આવેલો છે. તો ભારતનો દક્ષિણ ભાગ છે એ પણ એ પ્રકારની આબોહવા ધરાવતો હશે. તો ભારતના કયા કયા રાજ્યોમાં થાય? તો જુઓ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ ને તામિલનાડુ બધા દક્ષિણ ભારતના રાજ્યો કે જે ઉષ્ણ કટિબંધ વિસ્તારમાં છે. ઉત્તર ભારતમાં ઠંડો પ્રદેશ છે, એટલે મોટા ભાગના દક્ષિણ ભારતમાં આવેલા રાજ્યો છે કે જ્યાં કોકોનું ઉત્પાદન થાય. ભારતમાં સૌથી વધારે કોકો કર્ણાટક અને કેરળમાં થાય છે. યાદ રાખજો, કેરળ અને કર્ણાટકની અંદર કોકોનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, તામિલનાડુ જે રાજ્યો ભારતમાં કોકોનું ઉત્પાદન કરે છે. આ મુદ્દામાં આપણે યાદ રાખવાનું છે મહત્વની બાબતો કે કોકો નામના વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. બીજું કેવો પદાર્થ છે? પેય પદાર્થ છે. કોકોમાંથી બીજું શું બને? તો ચોકલેટનું નિર્માણ થાય છે, બનાવવામાં આવે છે. ગરમ અને ભેજવાળી આબોહવા જોઈએ છે. સૌથી વધારે આફ્રિકાના દેશોમાં થાય છે, અને ભારતમાં પણ દક્ષિણ ભારતના રાજ્યો કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં કોકોનું ઉત્પાદન કરવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, પીણા વર્ગના પાકોનું તમને પૂછાય તો પીણા વર્ગના પાકોમાં મુખ્યત્વે ચા, કોફી અને કોકો. ચા વધારે મહત્વનો મુદ્દો છે. તો ચા કેવી જમીન જોઈએ છે? ખાસ પ્રશ્ન કે ચાને શા માટે ઢોળાવવાળી જમીનમાં વાવવામાં આવે છે? આ ઉપરાંત કયા કયા રાજ્યોમાં ઉત્પાદન થાય છે? ભારતની અંદર સૌથી વધારે કયા રાજ્યોમાં? આસામ અને પશ્ચિમ બંગાળ. આ ઉપરાંત વિશ્વમાં પ્રથમ ચીન, બીજા નંબરે ભારત. ત્યારબાદ આપણે કોફી જોયું કે કોફી છે એને અન્ય ઝાડના છાયા નીચે વાવેતર કરવામાં આવે છે. આ ઉપરાંત વાતાવરણ, એમનું તાપમાન, એમનું વરસાદ, કયા કયા રાજ્યોમાં, ખાસ મુદ્દો કર્ણાટકના કુર્ગ પ્રદેશમાં એમનું વધારે ઉત્પાદન થાય છે, અને કોકો. ત્યારબાદ મહત્વનો મુદ્દો આગળ જોઈએ, કપાસ. કપાસના પાક માટે અનુકૂળ સંજોગો કયા પ્રકારના હોવા જોઈએ? અથવા તો કપાસનું નોંધપાત્ર ઉત્પાદન કરનારા ભારતના રાજ્ય કે પ્રદેશોના નામ જણાવો. તો એ પ્રશ્નમાં આપણે જવાબ શું લખશું? અથવા કપાસ વિશે કોઈ પ્રશ્ન આવે તો એને આપણે કઈ રીતે લખી શકાય, એના વિશે હવે આપણે આગળ ચર્ચા કરીએ. પહેલી વસ્તુ, વિશ્વમાં ભારતમાં કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજું સ્થાન ધરાવે છે. જો કપાસના ઉત્પાદનની અંદર, એમની વપરાશમાં, એમની નિકાસમાં, આ બધી જ બાબતોમાં ભારત છે વિશ્વમાં બીજા નંબરે છે. તો પ્રથમ નંબરે કોણ હશે એ તમારે વિચારવાનું અને એમનો જવાબ ગોતવાનો છે. પણ એ બાબત ખાસ યાદ રાખજો કે ભારત છે એ વિશ્વમાં બીજો ક્રમ છે. કઈ કઈ બાબતોમાં? તો પહેલું ઉત્પાદનમાં, બીજું વપરાશમાં અને નિકાસમાં. નિકાસ એટલે ખ્યાલ છે ને? હા, નિકાસ એટલે વહેંચવું, વેપાર કરવો, આપવું. અને આયાત એટલે ખરીદવું. કપાસમાંથી મળતું રૂ, બધાને ખબર છે રૂ કોને કહેવાય? જે કપાસનું એક ફૂલ કહેવાય ને, જે કપાસનું ફૂલ આવે, ઉંબકું, એમાંથી એ કપાસ કહેવામાં આવે છે, જેની અંદર કપાસિયાના બી હોય છે. કપાસના બી જેને કપાસિયા કહીએ એ હોય છે. જ્યારે એ કપાસની સાથે રહેલા કપાસિયા દૂર કરી દેવામાં આવે તો જે તૈયાર થાય એને રૂ કહેવાય. તો
તો કપાસમાંથી મળતું રૂ મુખ્યત્વે કાપડ બનાવવા માટે, સુતરાઉ કાપડ બનાવવા માટે વાપરવામાં આવે છે. રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે. તો એ પણ ખાસ યાદ રાખવું, કયા પાકને સફેદ સોનું કહેવામાં આવે છે? તો જવાબમાં આવશે રૂ. કોને કાળા સોના તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબમાં આવશે કોલસા. અને કોને ગોલ્ડન ફેબ્રિક તરીકે ઓળખવામાં આવે છે? તો એમાં જવાબ આવશે શણ, જેની ચર્ચા આપણે હજી કરવાના છીએ. તો ભારતમાં મુખ્યત્વે કપાસમાંથી મળતું રૂ છે, જેમાંથી કાપડ બનાવવામાં આવે છે, અને ભારતની અંદર કપાસને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે. તેના બી એટલે કે કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે અને કપાસિયા દૂધાળા પશુઓના ખાણ તરીકે વાપરવામાં આવે છે. કપાસ ખરીફ પાક છે, એટલે કે ચોમાસામાં કરવામાં આવતો પાક છે. તેના પાકનો સમયગાળો 6 થી 8 મહિનાનો છે. જો વારંવાર પરીક્ષામાં પૂછાતું હોય છે, કપાસના પાક માટે કેટલો સમયગાળો જોઈએ? તો 6 થી 8 મહિના. તેને કાળી અને ખનિજ દ્રવ્યોના વધુ પ્રમાણવાળી લાવારસની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 20 થી 35 સેલ્સિયસ જેટલું તાપમાન અને 30 થી 70 સેમી જેટલો વરસાદ અનુકૂળ છે. કપાસ કાળી જમીનમાં થાય. કાળી અને કસવાળી જમીન, જેમાં ખનિજ દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય અને લાવારસની બનેલી જમીન છે, એ કપાસના પાક માટે સૌથી વધારે ઉત્તમ છે. ગરમ અને ભેજવાળી આબોહવા, 20 થી 35 સેલ્સિયસ તાપમાન અને 30 થી 70 સેમી જેટલો વરસાદ. કાળી જમીન કપાસના પાક માટે સૌથી શ્રેષ્ઠ છે. એટલે કાળી જમીનને કપાસની જમીન તરીકે પણ ક્યારેક સંબોધવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ. લાંબો સમય સુધી ભેજ સંગ્રહી શકે તેવી જમીન એમને વધારે અનુકૂળ આવે છે. અને હા, હિમથી કપાસના પાકને નુકસાન થાય. હિમ એટલે બરફ. વધારે પડતી ઠંડી કે બરફ પડે અથવા ઝાકળ પડે તો કપાસના પાક માટે નુકસાનકારક છે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, રાજસ્થાન, આ બધા રાજ્યો એમના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ફરી વાર સમજીએ, આ બધા રાજ્યોને યાદ કેમ રાખશો? તો સામાન્ય રીતે સમજી લો કે લાવાની બનેલી જમીન. હવે તમે ધોરણ 9ની અંદર જે જમીન નિર્માણની પ્રક્રિયા ભણી ગયા, આ બધા જાણો છો કે ગોંડવાના લેન્ડ નામનો એક આફ્રિકામાંથી છૂટો પડેલો ટુકડો આજથી વર્ષો પહેલા જ્યારે ભારત સાથે અથડાય છે અને ભારતનો દક્ષિણ ભાગ બને છે, જે મેં તમને દોરેલો ડિસ્પ્લે ઉપર, એ ભાગ. હવે આ બધો જે ભાગ દરિયા કિનારો છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, ત્રિકોણાકાર. આ ભાગનો મોટો બધો ભાગ જે લાવારસથી બનેલો છે, જ્વાળામુખીથી બનેલો છે. અને લાવારસથી બનેલી આ કાળી જમીન, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબ એ બંને રાજ્ય ઉત્તર ભારતમાં આવશે. કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ અને રાજસ્થાન. તો રાજસ્થાન, પંજાબ અને હરિયાણા આ 3 રાજ્યો સિવાયના લગભગ મોટા બધા દક્ષિણ ભારતના રાજ્યો, આમ તો ગણો તો દક્ષિણ ભારતના બધા જ રાજ્યો જે મોટાભાગે લાવારસમાંથી બનેલા છે અને કાળી જમીન ધરાવે છે. સૌથી વધારે કાળી જમીનનું પ્રમાણ મહારાષ્ટ્રમાં, આપણે જાણીએ છીએ. તો આ બધા વિસ્તારોની જમીન કાળી છે
અને આ કાળી જમીન કપાસના પાક માટે સૌથી વધારે મહત્વની છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો કે વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ આ બધા જિલ્લાઓમાં કપાસનું ઉત્પાદન સારું થાય છે. ગુજરાતની અંદર દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓ અને તળ ગુજરાતના જિલ્લાઓ આ બધી જ જગ્યાએ ખૂબ સારા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થતું જોવા મળે છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ખાસ કરીને આ વિસ્તાર, દક્ષિણ ભારતનો વિસ્તાર અને આપણો સૌરાષ્ટ્ર વિસ્તાર આ બધા વિસ્તારોની અંદર કપાસનું ઉત્પાદન ખૂબ સારા પ્રમાણમાં થાય. અને ખાસ તો ભરૂચ, સુરતની બાજુમાં આવેલો જિલ્લો ભરૂચ. આ ભરૂચ જિલ્લો કપાસના પાક માટે ખૂબ પ્રસિદ્ધ છે. એમાં પણ ખાસ કરીને ભરૂચમાં આવેલો કાનમ પ્રદેશ જે શ્રેષ્ઠ પ્રકારના કપાસ માટેનું ઉત્તમ ઉદાહરણ છે. પરીક્ષામાં અવારનવાર પૂછાય છે કે કપાસ માટે જાણીતો પ્રદેશ તો ભરૂચનો કાનમ પ્રદેશ. કાનમ પ્રદેશ કપાસના પાક માટે ખૂબ પ્રસિદ્ધ છે. જેમ આપણે આગળ ભણશું તમાકુના પાક માટે ચરોતર વિસ્તાર, એમ કોફીના પાક માટે કુર્ગ વિસ્તાર ભણી ગયા. એ જ પ્રમાણે કપાસ માટે શ્રેષ્ઠ વિસ્તાર તો કાનમ પ્રદેશ, એ ખાસ યાદ રાખવાનું છે આપણે. આ ઉપરાંત જો પરીક્ષામાં તમને એવો પ્રશ્ન પૂછાય કે ભારતની અંદર કયું રાજ્ય કપાસના ઉત્પાદનમાં પ્રથમ છે, તો યાદ રાખવાનું છે ગુજરાત. ગુજરાત રાજ્ય ભારતની અંદર કપાસનો વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને સારી ગુણવત્તાનો કપાસ આ ત્રણેય બાબતમાં મોખરે છે. એની પાછળનું કારણ શું? તો પહેલી વસ્તુ ગુજરાતની જમીન કાળી જમીન છે અને બીજી વસ્તુ કે ગુજરાતના ખેડૂતો બીટી કપાસનું વાવેતર કરે છે. તો કાળી જમીન અને ગુજરાતની અંદર બીટી કપાસનું વાવેતર થાય છે, જેને કારણે ભારતની અંદર કપાસના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે. ત્યારબાદ આગળ વધીએ. શેરડીનો પાક. શેરડીના ઉત્પાદનમાં ભારત અગ્રગણ્ય દેશ છે. શેરડીમાંથી ગોળ, ખાંડ અને ખાંડ સરીને બનાવવામાં આવે છે, જે ખાદ્ય પદાર્થ છે. આપણે બધા ખાઈએ છીએ ગોળ, ખાંડ ને ખાંડ સરી, જે શેરડીમાંથી બનાવવામાં આવે છે. શેરડી એ ગોળ, ખાંડ અને ખાંડ સરી માટે કાચો માલ છે. તો પ્રશ્ન જો પૂછાય કે સૌથી વધારે શેરડીનું વાવેતર વિશ્વમાં કયો દેશ કરે, તો ભારત. તો વાવેતરની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં પ્રથમ નંબરે અને ખાંડના ઉત્પાદનની અંદર બીજું સ્થાન ધરાવે છે. જે વાવેતર સૌથી વધારે ભારતમાં થાય છે, પરંતુ ઉત્પાદનમાં બીજું સ્થાન છે. શેરડીના પાક માટે અનુકૂળ જમીન કેવી? તો કે લાવાની કાળી જમીન ને નદીઓના મેદાનની જે ફળદ્રુપ જમીન છે એ શેરડીના પાક માટે ઉત્તમ છે. આ ઉપરાંત ગરમ અને ભેજવાળી આબોહવા, 21 થી 27 સેલ્સિયસ તાપમાન અને 75 થી 100 સેન્ટીમીટર જેટલો વરસાદ શેરડીના પાક માટે અનુકૂળ છે. ઓછા વરસાદવાળા વિસ્તારમાં પણ જો સિંચાઈની સુવિધા હોય તો શેરડીનો પાક સારો લઈ શકાય. તો ખાસ યાદ રાખવાનું છે શેરડીના પાક માટેના અનુકૂળ સંજોગો કયા કયા, અથવા શેરડીના ઉત્પાદન કરનારા રાજ્યો વિશે માહિતી આપો, પ્રદેશો વિશે માહિતી આપો, અથવા ટૂંક નોંધ લખો શેરડી. તો એમની અંદર આપણે વસ્તુ લખવાની છે કે શેરડીના ઉત્પાદનમાં ભારત અગ્રગણ્ય દેશ છે.
શેરડીમાંથી કઈ કઈ વસ્તુ બને? તો ખાંડ, ગોળ અને ખાંડસરી. વાવેતરની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ ક્રમે કોણ? તો ભારત દેશ. જ્યારે ખાંડના ઉત્પાદનની અંદર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? બીજું. શેરડી માટે કયા પ્રકારની જમીન જોઈએ? તો કે લાવાની કાળી જમીન, નદીઓના મેદાનમાં બનેલી ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 21 થી 27 સેલ્સિયસ તાપમાન અને 75 થી 100 સેમી જેટલો વરસાદ. અને જે જગ્યાએ પાણીની સુવિધા છે, સિંચાઈની સુવિધા, ત્યાં શેરડીનો પાક લઈ શકાય ઓછો વરસાદ હોવા છતાં. ત્યારબાદ આગળ જોઈએ, ભારતના કયા કયા પ્રદેશોમાં શેરડીનું વાવેતર ઉત્પાદન થાય છે? તો લખવાનું, ભારતમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પંજાબ, હરિયાણા, બિહાર, ગુજરાત, આ બધા રાજ્યોમાં શેરડી સારા પ્રમાણમાં થાય છે. ભારતમાં શેરડીનું સૌથી વધારે વાવેતર થાય છે ઉત્તર પ્રદેશ, પરંતુ ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ નંબરે છે. ગુજરાતમાં પણ મુખ્યત્વે શેરડી દક્ષિણ ભાગમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં થાય છે. તો ભારતમાં કયા કયા રાજ્યોમાં શેરડી ઉત્પાદન થાય? તો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પંજાબ, હરિયાણા, બિહાર અને ગુજરાત. અને સૌથી વધારે ક્યાં? તો ઉત્તર પ્રદેશ. ઉત્તરની અંદર આપણે જાણીએ છીએ ગંગાનું મેદાન પ્રદેશ આવેલો છે. ગંગા નદી દ્વારા બનેલું વિશ્વનો સૌથી મોટો મેદાન પ્રદેશ એ ઉત્તર ભારતમાં આવેલું છે. આ પ્રદેશમાં તો ત્યાં શેરડીનું સૌથી વધારે ઉત્પાદન થાય. આ ઉપરાંત આપણે જોયું કે જે જગ્યાએ લાવાની કાળી નદીના મુખ ત્રિકોણવાળી જમીન હોય ત્યાં શેરડીનું ઉત્પાદન સારું થાય. તો આપણું જે ગુજરાત રાજ્ય છે, એ ગુજરાત રાજ્યનો આ દક્ષિણ ભાગ છે એ કાળી જમીન ધરાવે છે, જેને કારણે એ વિસ્તારની અંદર શેરડીનું ઉત્પાદન સારું થાય છે. તો ભારતમાં સૌથી વધારે શેરડીનું વાવેતર થાય છે ઉત્તર પ્રદેશ, પણ ખાંડનું ઉત્પાદન સૌથી વધારે મહારાષ્ટ્ર. શેરડીના વાવેતર ઉત્પાદનમાં જેમ ભારતનો વિશ્વ કક્ષાએ છે એ રીતે ભારતમાં પણ એવું જ છે. વિશ્વમાં સૌથી વધારે વાવેતર ભારતમાં, જ્યારે ખાંડનું ઉત્પાદન બીજા નંબરે. એમ ભારતમાં પણ સૌથી વધારે વાવેતર ઉત્તર પ્રદેશ, પણ ખાંડનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે. મહારાષ્ટ્રમાં ઘણા બધા કારખાનાઓ આવેલા છે ખાંડ બનાવવાના. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં થાય છે અને સૌરાષ્ટ્રમાં થાય છે, કારણ કે મહારાષ્ટ્રની સાથે મળેલી જમીન મહારાષ્ટ્રની જમીન જેવી જ જમીન છે, એટલે શેરડી વધારે થાય છે. તો દક્ષિણ ગુજરાત, એમાં પણ ખાસ સુરતમાં સૌથી વધારે શેરડીનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ક્યાં? તો કે કોડીનાર, બારડોલી, ગણદેવી, પેટલાદ, આ દરેક જગ્યાએ ખાંડના કારખાના આવેલા છે, ખાંડ અને ગોળના કારખાના. કોડીનાર ગુજરાતમાં આવેલું મોટું કારખાનું છે, જેમાંની મોટા ભાગની સહકારી ધોરણે ચાલે છે. બરાબર, કારણ કે ખાંડ ડેરી ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, આ મોટા ભાગના ઉદ્યોગો સહકારી ધોરણે હોય છે. તો ગુજરાતમાં આવેલા બધા ખાંડના કારખાના કે ખાંડની મિલો, જેમાંની મોટા ભાગની મિલો સહકારી ધોરણે ચાલે છે, જે આપણે ખ્યાલ રાખવાનું છે. તો ભારતમાં સૌથી વધારે ખાંડનું ઉત્પાદન ઉત્તર પ્રદેશ, સૌથી વધારે શેરડીનું વાવેતર ઉત્તર પ્રદેશ, ઉત્પાદન પણ ઉત્તર પ્રદેશ, ખાંડનું ઉત્પાદન તો મહારાષ્ટ્ર. ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતની સૌરાષ્ટ્રની અંદર શેરડીનું વાવેતર અને ઉત્પાદન કરવામાં આવે છે. આગળ વધીએ. શણ. શણ વિશે ટૂંક નોંધ પૂછાય કે શણ વિશે કોઈ હેતુલક્ષી પ્રશ્ન કે વિકલ્પ પૂછાય તો આપણે હવે પછીના મુદ્દાઓની ચર્ચા કરવાની છે. અગાઉ જે આપણે પાક ભણી ગયા એ મોટા ભાગના પાક તમે જોયેલા હશે અથવા સાંભળ્યા હશે, પરંતુ શણ આમ જોઈએ તો આપણા માટે નવો પાક છે. હા, ધોરણ 7ની અંદર તમે સામાજિક વિજ્ઞાનમાં કૃષિ વિભાગમાં એ મુદ્દો ભણી ગયા છો.
કે શણ એ ભારતનું એક ખૂબ સારું એવું ઉત્પાદન થતું પાક છે. શણમાંથી કોથળા, કંતાન વગેરે બનાવવામાં આવે છે. આપણે સામાન્ય જો તો જેને આપણે ગુણિયા કહીએ, જેને સુતળીનો દોરો કહીએ, એ શણના પાકમાંથી બનાવવામાં આવે છે, શણના છોડમાંથી બનાવવામાં આવે છે. તો આ શણ છે શું, કયા વિસ્તારમાં સૌથી વધારે થાય, જેની ચર્ચા આપણે હવે કરીએ. વિશ્વમાં શણના ઉત્પાદનમાં ભારત હાલ તો પ્રથમ છે અને બીજા ક્રમે ભારતનો પડોશી દેશ બાંગ્લાદેશ છે. જો બાંગ્લાદેશની અંદર શણનું ઉત્પાદન થાય છે, ભારતનો પડોશી દેશ છે જે વિશ્વમાં બીજા નંબરે છે, તો વિશ્વના પ્રથમ નંબરે ભારત હોય તો કઈ જગ્યાએ સૌથી વધારે શણનું ઉત્પાદન થતું હશે, તો બરોબર બાંગ્લાદેશની અડોઅડ જે આવેલો હોય એ રાજ્યમાં. આપણે બધા જાણીએ છીએ કે બાંગ્લાદેશની એક સરહદ ધરાવનારું આપણું ભારતનું રાજ્ય હોય તો એ છે પશ્ચિમ બંગાળ. તો ભારતમાં સૌથી વધારે શણનું ઉત્પાદન થાય છે પશ્ચિમ બંગાળમાં. વિશ્વમાં શણના ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાને છે. શણના રેસાને કહેવામાં આવે છે ગોલ્ડન ફાઈબર. મેં થોડીક વાર પહેલા જ વાત કરેલી ગયા લેક્ચરમાં. જેમ કપાસને સફેદ સોનું કહેવામાં આવે છે, કોલસાને કાળું સોનું કહેવામાં આવે છે, એમ શણને ગોલ્ડન ફાઈબર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં દર વર્ષે નવો કાપ પથરાતો હોય એવી નદીનો જે મુખ ત્રિકોણ પ્રદેશ હોય, ચીકણી અને ફળદ્રુપ જમીન હોય, ત્યાં શણનું ઉત્પાદન ખૂબ સારું થાય. જો દર વર્ષે નદી દ્વારા નવો કાપ પથરાય એવી ચીકણી અને ફળદ્રુપ જમીન હોય ત્યાં શણનું ઉત્પાદન થાય. અને ભારતમાં આવો સૌથી મોટો પ્રદેશ હોય તો એ પશ્ચિમ બંગાળમાં છે, જે ગંગા નદી દ્વારા ધોવાઈને આવતો નવો કાપ પથરાય છે. ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ કે જે સૌથી વધારે ફળદ્રુપ જમીન છે, તો ત્યાં શણનું ઉત્પાદન થાય છે. આ પાક માટે ગરમ અને ભેજવાળી આબોહવા 30 થી 40 સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેમીથી વધારે વરસાદ અનુકૂળ છે. ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળ રાજ્ય કરે છે અને પશ્ચિમ બંગાળમાં ખાસ ગંગાનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે ત્યાં થાય છે. આ ઉપરાંત અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં પણ શણનું ઉત્પાદન થતું જોવા મળે. તો ખાસ યાદ રાખવાનું, ભારતમાં સૌથી વધારે ઉત્પાદન કરે છે પશ્ચિમ બંગાળ, જેમાં ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ. આ ઉપરાંત અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં પણ શણનું સારું એવું ઉત્પાદન થાય છે. શણમાંથી સૂતળી, કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખા અને હસ્તકારીગરીના નમૂનાઓ બનાવવામાં આવે છે. મોટા ભાગની વસ્તુ તમે જોઈ હશે, તમને ખ્યાલ હશે શણમાંથી કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે, તો લખવાનું છે સૂતળી, કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખા, હસ્તકારીગરીના અલગ અલગ નમૂનાઓ જે શણમાંથી બનાવવામાં આવે છે. તો ખાસ યાદ રાખવું, વિશ્વમાં પ્રથમ નંબરે શણના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ નંબરે પશ્ચિમ બંગાળ. શણને અન્ય નામથી ઓળખવામાં આવે છે ગોલ્ડન ફાઈબર. શણના પાક માટે ગરમ અને ભેજવાળી આબોહવા, 30 થી 40 સેમી સેલ્સિયસ તાપમાન, 100 સેમી કરતાં વધારે વરસાદ જરૂરી છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં શણનું ઉત્પાદન થાય છે. અને શણમાંથી કઈ કઈ વસ્તુ બને તો ડિસ્પ્લેમાં તમે જોઈ શકો છો. સૂતળી, કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખા, હસ્તકારીગરીના નમૂના વગેરે. ત્યાર પછીનો બીજો પાક છે તમાકુ, ટોબેકો. તમાકુ એ ચોમાસામાં કરવામાં આવતો પાક છે, એટલે કે ખરીફ પાક છે. તમાકુના પાકને રેતાળ ગોરાળું જમીન, 20 સેલ્સિયસ તાપમાન અને
100 સેમી જેટલો વરસાદ જરૂરી છે. જ્યાં વરસાદ ઓછો પડે ત્યાં સિંચાઈ દ્વારા તમાકુનો પાક લેવામાં આવે છે. તમાકુના પાક માટે આબોહવા કરતા જમીન વધારે મહત્વની છે. જો આ એક વખત પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે કયા પાક માટે આબોહવા કરતા વધારે જમીન મહત્વ ધરાવે છે? તમાકુનો પાક. કારણ કે તમાકુના પાકને સારી જમીન હોવી જરૂરી છે. રેતાળ અને ગોરાળુ જમીન હોય તે વિસ્તારમાં અથવા તો તેવી જમીનમાં તમાકુનો પાક વધારે સારો થાય છે. તો તમાકુના પાક માટે આબોહવા કરતાં વધારે મહત્વની છે જમીન. અને એક ખરીફ પાક છે. આંધ્રપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકની અંદર તમાકુનું સારું એવું ઉત્પાદન થાય છે. ભારતમાં સૌથી વધારે આંધ્રપ્રદેશ તમાકુનું ઉત્પાદન કરે છે અને સારી ગુણવત્તાવાળી તમાકુ ગુજરાતમાં થાય છે. ગુજરાતનો જે ખેડા અને આણંદ જિલ્લાનો પ્રદેશ છે જેને આપણે ચરોતર પ્રદેશ કહેવાય. આ ચરોતર પ્રદેશ ઊંચા તમાકુના ઉત્પાદનના કારણે પ્રસિદ્ધ છે. અને આપણે બધા જાણો છો તમાકુનો પાક જ્યારે લીલો હોય ત્યારે જો ફોટામાં તમે જોઈ શકો છો આ પ્રકારનો દેખાતો હોય, પણ જ્યારે તમાકુ પાકી જાય ત્યારે એમના પાંદડા સોનેરી કલરના સોના જેવા હોય છે. અને એટલા માટે જ ગુજરાતનો ખેડા અને આણંદ જિલ્લાનો જે પ્રદેશ છે જેને ચરોતર પ્રદેશ કહેવામાં આવે છે, આ ચરોતર પ્રદેશને અન્ય એક નામથી ઓળખવામાં આવે છે. એને કહેવામાં આવે છે સોનેરી પાનનો મુલક. મુલક એટલે પ્રદેશ, મુલ્ક જેને ઉર્દુ શબ્દ છે, પણ મુલ્કમાંથી અપભ્રંશ થઈ અને ગુજરાતી શબ્દ બની ગયો મુલક. આપણે મલક પણ કહીએ છીએ. તો સોનેરી પાનનો મુલક. તો પ્રશ્ન પૂછાય કે ચરોતર પ્રદેશ કયા ક્ષેત્રમાં આવેલો છે? તો લખવાનું છે ખેડા અને આણંદ જિલ્લાની વિસ્તાર એને ચરોતર કહેવાય. ચરોતરને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો લખવાનું છે સોનેરી પાનનો મુલક. અથવા કયા પ્રદેશને સોનેરી પાનના મુલક તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબમાં આવશે ચરોતર પ્રદેશની. ભારતમાં કુલ બીડી તમાકુના 80% ઉત્પાદન ગુજરાતમાં થાય. જે ભારતમાં બીડીની અંદર તમાકુ વપરાય છે એમાં 80% તમાકુ ગુજરાતમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. દેશની તમાકુના 5મા ભાગની નિકાસ એ ગુજરાતમાંથી થાય છે. તો દેશની તમાકુનો 5મો ભાગ નિકાસ કરવામાં આવે છે ગુજરાત રાજ્યમાંથી. તમાકુનો ઉપયોગ બીડીમાં, સિગારેટમાં, ચીકણી, ગુટકા વગેરે બનાવવામાં થાય છે. અને આ બધી જ વસ્તુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એટલે એમનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ભારતમાં સિક્કિમ રાજ્યે તમાકુ અને ગુટકા પર પ્રતિબંધ મૂક્યો છે. અને આપણે ગુજરાતમાં પણ ગુટકા પર પ્રતિબંધ મૂક્યો છે, આપ જાણતા હશો. તો આ તમાકુમાંથી બનતી વસ્તુને તમાકુ, પછી બીડી હોય, સિગારેટ હોય, ગુટકા હોય, ચીકણી, જેને આપણે ગુજરાતમાં બજર કહે છે. તો આ બધી વસ્તુ જે સ્વાસ્થ્યને હાનિકારક છે, નુકસાનકારક છે, એટલા માટે એ ન લેવી જોઈએ. અને સિક્કિમ જેવા રાજ્યમાં તો ગુટકા તમાકુ પર પ્રતિબંધ મૂકેલો છે. તો આ તમાકુના પાકમાં પણ ખાસ યાદ રાખવું ખરીફ પાક છે. ખાસ કરીને ચરોતર પ્રદેશ અને સોનેરી પાનનો મુલક જે તમાકુના ઉત્પાદનના કારણે આવા નામ એમને મળ્યા છે. ત્યાર પછીનો જે આગળનો મુદ્દો છે રબર, કે જેની વિશે આપણે ચર્ચા આપણા આવતા વિડીયો લેક્ચરમાં કરીશું. ધન્યવાદ.